મેં છોલે ચણા બનાવ્યા હતા, તો બાફેલા ચણા થોડા વધારે પડતા બફાઈ ગયા હોવાથી તે બચી ગયા હતા, તો તેમાંથી મેં છોલે ટિક્કી બનાવી છે, જેને આજે હું ચાટ ફોર્મમાં સર્વ કરીશ. બાફેલા છોલેને મિક્સરમાં લઈ અને ક્રશ કરી લઈશું અને તેનું પાવડર બનાવી લઈશું. હવે તેમાં બાફેલા બટેકા છીણીને મિલાવી લઈશું. હવે તેમાં થોડા મસાલા કરી લઈશું, જેમાં આદુ મરચાંની પેસ્ટ, થોડી હળદર, ધાણા જીરું, મીઠું અહીંયા સાચવીને નાખવું, થોડો ચાટ મસાલો, સંચળ પાવડર, લીલા ધાણા, બધું બરોબર મિલાવી હવે તેમાં 2 ચમચી કોર્નફ્લોર મિલાવી લઈશું, જેથી ટિક્કી છૂટી ન પડે અને આપણે તેની ટિક્કી બનાવી લઈશું. ટિક્કી આપણે થોડી થીક બનાવીશું. બધી ટિક્કી બનાવી તૈયાર કરી પ્લેટમાં મૂકી દઈશું. ટિક્કી તૈયાર થઈ જાય ત્યારે તવી પર તેલ ગરમ કરવા મૂકી તેના પર તૈયાર કરેલી ટિક્કી મૂકી દઈશું અને એક સાઈડે લાલ થાય ત્યારે તેને પલટાવી લઈશું અને બીજી સાઈડે પણ થોડી સાતળી લઈશું. ટિક્કી થોડી સતળાય ત્યારે તેને દબાવી અને પતલી કરી લઈશું. ધીમા તાપે ટિક્કીને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લઈશું. ટિક્કી સતળાઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું. હવે તેની ઉપર ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, સેવ, ધાણા, ચાટ મસાલો ચપટી, થોડું લાલ મરચું ભભરાવી ટિક્કીને સર્વ કરીશું. તો તૈયાર છે છોલે ટિક્કી ચાટ. આપણને સૌને ચાટ તો ભાવતી જ હોય છે, તો આ ચાટ પણ અવશ્ય એકવાર ઘરે ટ્રાય કરશો.